હવે સમાચાર વિગતવાર. મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો તેમની પાસે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ લઈને તેઓના નામે પ્રી એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને સુરતમાં વેચતા હોવાનું મોટું રેકેટ સારોલી પોલીસે પકડી પાડ્યું છે. મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો તેમની પાસે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ લઈને તેઓના નામે પ્રી એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને સુરતમાં વેચતા હોવાનું મોટું રેકેટ સારોલી પોલીસે પકડી પાડ્યું છે. સારોલી પોલીસની બાતમી મળતા 3 શખ્સો 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ સાથે પકડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રી એક્ટિવ સિમ કાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઈન ગેમ, શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો. મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે આવતા હોય ત્યારે ગ્રાહકો પાસેથી સિમ કાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા હતા. આ સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચવામાં આવતા હતા. તેમાંથી 1 થી 2000 સુધીની રકમ પડાવવામાં આવતી હતી. મુંબઈમાં મુકેશ અને ભગવાન તેમની પાસે આવતા ગ્રાહકોના ડમી સિમ કાર્ડ બનાવીને તેને પ્રી એક્ટિવ કરતા હતા. બાયોમેટ્રિક એરર બતાવીને ગ્રાહકોના 2 વખત ફિંગર ઇમ્પ્રેશન લેવામાં આવતી હતી. ત્યારબાદ જે તે ગ્રાહકની જાણ બહાર તેને ડમી કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા. આ લોકોએ અત્યાર સુધી 5000 જેટલા સિમ કાર્ડ વેચ્યા હોવાની વિગત પોલીસે જણાવી છે. પોલીસે રોનક, ચંદુ અને કિશનની ધરપકડ કરી છે. ત્યારે મુકેશ અને ભગવાન વોન્ટેડ છે. આરોપી રોનક કારિયા ગુજરાતી છે અને મુંબઈમાં રહે છે. તેનો જમીન દલાલીનો ધંધો પડી ભાંગતા રૂપિયાની ખેંચ હતી. ચંદુ બલોટિયા અને તેનો ભાઈ કિશન ઓનલાઈન શોપિંગમાં હેડફોન રિપેરિંગના કોન્ટ્રાક્ટર છે. તેઓ રૂપિયાના ચક્કરમાં ભેરવાયા છે. મુંબઈના સૂત્રધાર મુકેશ અને ભગવાન પાસેથી તેઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ 750 રૂપિયાના ભાવે લાવ્યા હતા. સુરતમાં એક સિમ પર 400 કમિશન લઈ 1150માં વેચવાના હતા. જેથી 672 સિમ વેચાણ કરી 2.68 લાખ કમાઈ સરખે ભાગે વહેંચવાના હતા. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા. આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ને 650 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા. અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે. અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે. પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી, એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા. અને આ સિમ કાર્ડને પ્રી એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા. અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતાં વધારે જનરલી રાખતા હોય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.